સુખદેવજીને ભગવાન ને પરીક્ષિત બે પ્રશ્ન કરે છે. ભગવાન, જીવે હર હંમેશા શું કરવું જોઈએ? માણસે દરરોજ સવારે ઉઠીને શું કરવું જોઈએ? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન કર્યો કે ખરેખર મૃત્યુ નજીક આવી જાય ત્યારે શું કરવું જોઈએ? પ્રશ્ન બે કર્યા એટલે સુખદેવજી મહારાજે કીધું કે હે રાજા, ધન્ય છે તને. કેમ? તો કીધું લોક કલ્યાણનો પ્રશ્ન કર્યો છે. આ પ્રશ્ન કરશો તું, પણ તું જે પ્રશ્ન કરશો ને આખી દુનિયાનો પ્રશ્ન છે. તે જે પ્રશ્ન કર્યો છે એનો જે કઈ જવાબ મળશે એ જવાબ તારું એકનું નહીં, આખા વિશ્વનું, જે મોક્ષને ઈચ્છનારા વ્યક્તિઓ છે એનું કલ્યાણ કરશે. રાજા, આ બધા ગૃહસ્થો ઘર લઈને બેઠેલા, કામ ધંધો, ઢોર ને ડાખર ને માલ ને મિલકત, આ બધું કરતા કરતા ક્યારેક આમનું પૂરું થઈ જાય છે, ટાઈમ રહેતો નથી. એવા લોકો શું કરે કે જે આખી જિંદગી નથી કર્યું એ ઘડીકમાં મેળ આવી જાય. અને આમ પણ આમ માથે હાથ મૂકીને પૂછો, દીકરો કોનો? શું જવાબ આવે? જન્મ આપ્યો પણ આપણો. આ બંગલો બનાવ્યો આપણે, આ મકાન બનાવ્યું આપણે, પણ કોનું? આપણું. આપણું હોય તો રહેવું જોઈએ ને. સાથે કઈ આવતું નથી. ભાગવતના બીજા સ્કંદના 3જા શ્લોકની અંદર કીધું કે બધી ખબર હોવા છતાં માણસ કઈ કરી શકતો નથી. એ માણસ આતતાયી છે, જે પોતાની ઉપર અપકાર કરે છે. ગરુડ પુરાણ એમ કહે કે જેને બધી ખબર હોવા છતાં જીભ કાબુમાં છે કે કાબુ બહાર છે? કાબુમાં છે. કાબુમાં છે એટલે તો બધા, નહીં તો દરરોજ ન ખાઈએ માર. વાણી ખબર આવે લાડવા, વાણી ખબર આવે માર, વાણી વિચારી વાપરીએ ઉતરીએ ઘર પાર. વાણી વિચારી વાપરીએ. કેમ વાપરવી? ક્યાં લખ્યું છે? કરાર વિંદે નપદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરા. એની ચોથી. જીહવે વિવસ્વા મૃતમેત દેવ ગોવિંદ દામો ધર્માધવે. જીહવે, આ જીભ વડે ભગવાનનું નામ અમૃત વાળું નામ છે. ભગવાનનું નામ લેવાથી મને તમને તૃપ્તિની પ્રાપ્તિ થાય, તૃષા સંતોષાઈ જાય, સંતુષ્ટિની પ્રાપ્તિ થાય. એટલા માટે ભગવાનનું નામ લેવામાં જેટલો આનંદ આવે એ બીજા દાખલો આપો. ગમે એટલા ખર્ચો કરીને હિન્દી ગીત બનાવે. હવે અહીંયા આપણે જે કોઈ બેઠા છીએ, હું બધાને ઓળખું, એટલે આપણે આમાં કોઈ હિન્દી ગીતના શોખીન નથી, એટલે આપણને એમાં કાંઈ બહુ ખબર ન હોય. પણ પૂછો એને, જેને હાલતા ચાલતા કયું ફિલ્મ ચડ્યું છે, કયું ગીત બહાર પડ્યું છે, હા, એને પૂછો અત્યારે કયું ગીત હાલે છે, કયું ગીત હાલે, પૂછ કર. નથી ખબર કાંઈ નહીં. તો એ જે ગીત હાલતું હોય એ ગીત, જેને ગીતને એમ તમે આમ ગૂગલમાં મારો ને કે આ ગીત કેવી રીતના બન્યું છે, તો એમાં કોઈને લખ્યું છે, કોઈને કમ્પોઝિશન કર્યું છે, કેટલો ખર્ચો થયો છે, બધું એમાં લખ્યું. પણ એ ગીત હાલે કેટલા દિવસ? નવું ન આવે ને ત્યાં સુધી જૂનું હાલે. નવું આવે એટલે જૂનું ભૂલાઈ જાય. નવું આવ્યું કાયમ નવું રહેવાનું છે. એ નવું કેટલા દિવસ નવું રહેશે? તો પાછું બીજું નવું ન આવે ત્યાં સુધી નવું રહેશે. કમ્પોઝિશન ફેરા કરે, કરોડો રૂપિયાના ખર્ચા થઈ જાય, પણ એક નવું ગીત આવે એટલે બીજું નવું ગીત હોય એ જૂનું નવું ગીત થઈ જાય. તો વિચારો કેટલો ખર્ચો કર્યા પછી આ પરિણામ આવતું હોય
તો રામનું નામ કેટલું કિંમતી કહેવાય. ભગવાન આવ્યા તેને કેટલા વર્ષ થયા ખબર છે? કળિયુગના 4,32,000 વર્ષ છે. કેટલા? 4,32,000 વર્ષ. એમાંથી 5,000 ગયા છે. એટલે કળિયુગ આખે આખો આમ સાઈડમાં રાખો. 4,32,000 ગુણ્યા 2 કરો, કેટલા થાય? જાગો છો ને? એટલું બધું ભણાવે થોડા તમારી સામે બેઠા હોય ઓળિયામાં. કેશિયર ન હોય મોટી બેંકમાં એવું હોય ને, તો 4,32,000 ગુણ્યા 8,64,000 થાય. એ દ્વાપરના. રામ ઈ પેલા આવ્યા ત્રેતામાં. તો રામ આવ્યા હતા ને એને 9.5 વર્ષ થયા. કેટલા? 9.5 વર્ષ થયા રામ આવ્યા હતા એને. પણ હજી આજે ગાવ તમે બધા. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. 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 રાત્રે નિંદરા દિવસે કા ત્યારે ભજશો રાધે શ્યામ. રાત્રિ નિંદરા દિવસે કા ત્યારે ભજશું રાધે શ્યામ. કરતા જાયે ઘરના કામ લેતા જાયે રામનું નામ. કરતા જાયે ઘરના કામ લેતા જાયે રામનું નામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. કેટલા વર્ષ જૂનું છે? કેટલા વર્ષ જૂનું? 9.5 વર્ષ જૂનું છે. તમને રાંદલમાના ઉત્થાપનના ગીત ભૂલાઈ ગયા છે, પણ રઘુપતિ રાઘવ રાજારામ 9.5 વર્ષ પછી યાદ છે. એટલે વિચારવાનું રામ કોણ હતા યાદ રાખો. કોણ હતું 9.5 વર્ષે? હજી જ્યારે ગાવ ત્યારે એમ લાગે ઓહો સાવ નવું એવું લાગે છે, સાવ નવું છે. કેમ? ભગવાનનું નામ ક્યારે જૂનું થતું નથી. પુરા અપી નવમ સા પુરાણ. જે જૂનું હોવા છતાં નવું લાગે એનું નામ પુરાણ. પુરાણાર્ક ભાગવતને કીધું આ પુરાણોનો સૂર્ય છે. બીજો અર્થ થાય ઔષધિ છે. પુરાણમાં સૌથી શ્રેષ્ઠ કોઈ ઔષધિ હોય તો એ શ્રીમદ ભાગવત પુરાણ છે.